તો જય માતાજી મિત્રો, અમે કંઈક નદીએ ફરવા માટે આવ્યા હતા, તો થોડું તો નહીં લીધું અને આપણો ભાઈ જાય છે જો આગળ, અને આ છે અને એમની આઈડીનું નામ છે મોડલ કરીને મોડલ નાનું. તો એની આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને જો આવો કંઈક નજારો છે આપણી નદીનો, આવો કંઈક જો આવો નજારો છે. ને આપણી યુટ્યુબ ચેનલમાં નવા બ્લોગ આવે છે. તો ભાઈ એક મિડલ ક્લાસ ફેમિલીથી હું બિલોંગ કરું છું, ને તમારા ભાઈનું જોહાર પબ્લિકથી, એટલે હું એક આદિવાસી છું. તો શું મારી જોહાર પબ્લિક મને સપોર્ટ ના કરે યાર? તમારા ભાઈને સપોર્ટ કરો. બહુ એટલે બહુ મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરું છું અને બ્લોગ બનાવું છું. બહુ એટલે બહુ આગળ જવું છે, એટલે પ્લીઝ તમારા ભાઈ ને જો અમારી સાથે કંઈક આવું થયું, વિડીયો વાયરલ. અમે તો યાર સમકી ઉતા ગયા જો, અને આ કાકો લઈને આવે છે. બહુ એટલે બહુ બીક લાગ્યો. હવે થયું કંઈક આવું, અને ભાઈનું પૂછીએ हमला अचानक हुआ गाइस યાર બહુ એટલે અંદરથી તો યાર આમ ધક થઈ ગયું. અને ભાઈને પૂછે કે ભાઈને અંદર શું થયું? हमला अचानक हुआ गया हमला अचानक हुआ गाइस. અહીંયા જો માતા વિસર્જન કરી રહી છે, દશામાની મૂર્તિઓ છે. તો ભાઈ મૂર્તિઓ તો કંઈક અલગ રીતે મૂકેલી છે. જો આપણું કહેવાનું મતલબ એટલું થાય છે કે તમે માતાજી લાવો તો ઊંડા પાણીમાં અંદર વિસર્જન કરો. આવી રીતે ના ચાલે યાર. જો અહીંયા જોઈ શકો છો, દેખો હે ગિરનારના સમાચાર શું હતું ગિરનારમાં? એવું એટલે ખાસ થયું કેવી રીતે? હા પૈસા કાઢીને એવું કશું નહીં આવ્યું. હા ઓકે, અમે સર્ચ કરી જોઈએ. તો કંઈક ગિરનારની અંદર કંઈક એવું થયું છે, એવું કંઈક આપણા કાકા કહે છે. કંઈક શું થયું? પીટીમાંથી પૈસા કાઢીને, એટલે મતલબ પૈસા કાઢીને મટન બનાવ્યું. તો જોઈએ છે, આપણે સર્ચ કરીએ છીએ કે શું થયું છે. ઓકે, ખાસ આપણે તો એમને કીધું છે સાંભળ્યું છે, તો ખાસ શું છે તો આપણે નાખશું બ્લોગ એનો પણ. ઓકે, ને જો ખાસ આપણું કહેવું છે કે આ વિસર્જન આવી રીતે ના કરવું ભાઈ. 8 મૂર્તિજી ખુલ્લામાં પડી છે, ને એના વિશે આપણા ભાઈનું શું કહેવું છે એ આપણે ભાઈને પૂછીએ. આવી રીતે ના કરવું, અપમાન કહેવાય એમ. આ બધું અપમાન કહેવાય યાર. એટલે આ કરવું ખોટું છે એમ. દેખો આવી રીતે બરાબર તમે પાણી ઊંડું હોય તઈ મૂકો. અમે પણ માતાજી લાયા હતા, પૂછો. અમે પણ માતાજી લાયા હતા, ભાઈને પૂછી લઈએ. આપણે લાયા હતા ને માતાજી? હા લાયા હતા. તો આપણે પણ માતાજી લાયા હતા યાર, પણ સારી રીતે વિસર્જન કર્યું હતું એમ. આવી રીતે ના શું કહેવાય. આ બાજુ ઘણું ઊંડું પાણી ને આ બાજુ બહુ ઊંડું પાણી છે, તો ત્યાં તમે કરી શકતા હતા યાર. આવી રીતે નહીં એમ. જો 8 મૂર્તિ ખુલ્લામાં પડી, 8 પૂરી મૂર્તિ ખુલ્લામાં પડી છે, એટલે આ બધું ખોટું છે. ઓકે, તો મળીએ છે. તમારું શું કહેવું છે આપણા બ્લોગની અંદર કોમેન્ટ કરજો. તો જય માતાજી મિત્રો, આપણો બ્લોગ અહીંથી પૂરો થાય છે.